भूधसान यहाँ होते रहती है क्योंकि नीचे तो ज़मीन जल चुका है, आग की वजह से फायर एरिया है। कोल को बंद कर देना या कोयला खदानों को बंद कर देना ये सॉल्यूशन नहीं है। पेट है, बाल बच्चे हैं, बच्चों को पढ़ाने के लिए पैसा कितना लगेगा कितना नहीं लगेगा इसका कौन देगा। डर तो हर दिन होता है, आए दिन, क्योंकि यहाँ पे बहुत पहले भी एक्सीडेंट हो चुका है और होते रहता है। સ્વર્ગ, નર્ક, પાતાળ લોક બધું જ સત્ય લાગે છે। જ્યારે કાશ્મીર જોવો તો તમને પૃથ્વી પરનું સ્વર્ગ લાગે, તેવી જ રીતે જ્યારે ધનબાદનું ઝરિયા જોવો તો તે પાતાળ લોકની સમાન દેખાય છે, જે હવે ધીમે ધીમે ધરતી પરનું નર્ક બનવા લાગ્યું છે। જોત જોતામાં ક્યારે આ શહેરનું અસ્તિત્વ ખતમ થઈ જશે કોણ જાણે। આ શહેર છેલ્લા 100 વર્ષથી સતત સળગે છે, પરંતુ પહેલાં અહીંયા આવું ન હતું। આ બધું શરૂ થાય છે જ્યારે ભારત પર બ્રિટિશનું રાજ હતું। સમય તે હતો જ્યારે ટ્રેન અને ઇન્ડસ્ટ્રીઝમાં કોલસાનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હતો, જેમાં કોલસાનો જથ્થો પૂરો પાડવા માટે બ્રિટિશ એમ્પાયરના લોકો દેશમાં કોલસાની શોધખોળનો સર્વે કરે છે, જેના બાદ ઝરિયામાં રહેલા કોલસાની જાણકારી તેમને મળી અને ત્યાંથી કોલસો કાઢવાનું કામ ચાલુ કર્યું। પરંતુ શહેરની બદનસીબીની શરૂઆત થાય છે વર્ષ 1916માં, જ્યારે ઝરિયાની ભોવરા ખાણમાં કોલસામાં આગ લાગે છે। ત્યારે લાગેલી આગ આજ સુધી સતત પ્રગટી રહી છે, જ્યાંના મજૂર વર્ગના વ્યક્તિઓ આ આગની વચ્ચે રહીને કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। 22 વર્ષની સાવિત્રી જે જગ્યા પર કામ કરે છે એ જગ્યા પર ગમે ત્યારે આગ લાગી શકે છે, ગમે ત્યારે ત્યાં વિસ્ફોટ થઈ શકે છે। ज़मीन जो है जर्जर हो चुका है, तो यहाँ पे खतरा है कि कभी भी ऐसा हो सकता है कि पूरा घर ज़मीन के अंदर जा सकता है। સતત સળગતા કોલસાના કારણે ઝરિયાના તાપમાનમાં સામાન્ય શહેરોના તાપમાન કરતાં 20 થી 25 ડિગ્રી જેટલું ઊંચું તાપમાન જોવા મળે છે। જમીનમાં પડેલી તિરાડો સળગતા કોલસાને ઓક્સિજન પૂરું પાડવાનું કામ કરે છે। આ કોલસાની ખાણથી દેશને ઘણો લાભ થયો છે, પરંતુ ધનબાદ શહેરનું નામ દેશના પ્રદૂષિત શહેરોમાં જોડાઈ ગયું છે। ઝરિયાના 4 લાખથી વધુ રહેવાસીઓ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવી ઝેરીલી ગેસ અને આર્સેનિક દૂષિત પાણીની સાથે જિંદગી જીવે છે, જ્યાંથી લોકોને સ્થળાંતર કરાવવા માટેના આયોજનો સરકાર 30 વર્ષથી કરે છે, પરંતુ તેમાં તેમને કોઈ સફળતા નથી મળી। ઉર્જા સંચાર માટે ભારત પાસે કોલસા જેટલો ઉત્તમ માર્ગ એક પણ નથી, જેને ભારતની મજબૂરી પણ તમે ગણી શકો છો। શોર્ટમાં આપવામાં આવેલી આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટમાં કહો। શું તમે આવી કોઈ રહસ્યમય કે રસપ્રદ જગ્યાઓ વિષયમાં વિડીયો જોવા માગો છો તો કમેન્ટમાં કહો। વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો।